ટીચર તથા વાલીની ભૂમિકાની. નમસ્કાર, હું દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોના ચિકિત્સા ક્ષેત્રમાં કામ કરું છું અને આટલા વર્ષોથી કામ કર્યા પછી મને એક વસ્તુ ખ્યાલ આવી કે શિક્ષા છે એ પણ બાળકની ચિકિત્સા છે અને ચિકિત્સા છે એ પણ શિક્ષણ છે. ઠીક છે, હવે બીજી વાત એ છે કે બાળકનો સૌથી પહેલો ડૉક્ટર કોણ છે? કોણ કહેશે? એનીવન? અચ્છા, બાળકનો સૌથી પહેલો ટીચર કોણ છે? કોણ કહેશે? મમ્મી, રાઈટ? હા, તો બાળકનો સૌથી પહેલો ચિકિત્સક પણ મમ્મી છે. કેમ કે પહેલા જ દિવસથી માને ખબર હોય છે મારા બાળકને શું થાય છે. ડૉક્ટરનો તો પાર્ટ જે છે એ પછી આવે છે. ઠીક, સૌથી પહેલાં ઘરમાં બાળક રડતું હોય તો એના મમ્મીને ખબર પડી જાય છે. જ્યારે અમે ભણતા હતા ત્યારે અમને શીખવાડ્યું હતું કે ભૂખનું ક્રાય કેવું હોય અને ખોટું ક્રાય કેવું હોય. રાઈટ? અમને આ શીખવું પડ્યું. તમને શીખવાની જરૂર નથી, તમને પહેલાંથી ખબર હોય છે કે આને ભૂખ લાગી છે, આ હવે ચીડચીડો થઈ ગયો છે અને અહીંયા નથી ગમી રહ્યું, આ નવા લોકોમાં છે એટલે રડે છે. તો મારો કહેવાનો મતલબ છે કે સૌથી પહેલાં ચિકિત્સક તમે છો અને ટીચર પણ તમે જ છો. એટલે એના ઘડતર માટે તમારું ચિંતિત હોવું કે પછી એની માટે તમારે વધારે પડતું કોન્શિયસ હોવું બહુ જરૂરી છે અને સ્વાભાવિક વસ્તુ છે. રાઈટ? તો સૌથી પહેલાં આપણે શું વિચાર કરીએ છીએ? એજ્યુકેશન. એજ્યુકેશનમાં આપણે છે 10મું 12મું એને આપણે બહુ મોટી વસ્તુ ગણતા હોઈએ છીએ અથવા એને જ એજ્યુકેશન સમજતા હોઈએ છીએ કે મારો બાબો 10મામાં છે, આ વખતે હું વેકેશન નહીં કરું, હું આ નહીં કરું. પણ વોટ અબાઉટ પ્રી સ્કૂલ? મારી ત્યાં બાળકો, દિવ્યાંગ બાળકો આવે છે, ઓટિઝમના બાળકો આવે છે, તો અમે પેરેન્ટ્સને કહેતા હોઈએ છીએ 5 વર્ષ 7 વર્ષ અને 12 વર્ષ આ બ્રેનના તબક્કા છે એનહેન્સ થવાના, કંઈક નવું શીખવાના. રાઈટ? તો આ તમારો પાયો છે. તો જ્યારે પણ એજ્યુકેશનની વાત આવે છે, પ્રી સ્કૂલની વાત આવે છે, તો આપણે શું પ્રિફરન્સ આપતા હોઈએ છીએ? ઘરની નજીક હશે એ પ્રી સ્કૂલ. રાઈટ? સૌથી પહેલાં બધા આ જ વિચાર કરતા હોય છે ને? ના, તમારે જોવું પડે ક્યાં શું એક્ટિવિટી થાય છે, એમનું ટીચરનું ગ્રુપ કેવું છે, એ સંસ્થા કેવી છે. જેમ રમેશભાઈ મારી પાસે આવ્યા તો ઘણા બધા મુદ્દે એમણે મારી જોડે વાત કરી. સૌથી પહેલાં વાત કરી ઓટિઝમની. તો મને ખૂબ ગમ્યું કે આ ટીમ કેટલી કન્સર્ન છે, એમના ટ્રસ્ટીઓ છે કે ટીચરો છે એ ખરેખર બાળકોના વિકાસ પ્રત્યે અથવા વેલફેર પ્રત્યે બહુ કન્સર્ન છે. તો એટલા માટે હું આજે અહીંયા આવી છું અને મેં જાણવાની કોશિશ કરી કે આ શું પ્રવૃત્તિઓ ચાલે છે અને એટલે મેં રસ લીધો આ બધી વસ્તુમાં. બીજી વાત કહું કે બધા કહે છે કે મમ્મી અને બાળકનું રિલેશન અથવા બાળક જેટલું ખરાબ છે કે સારું છે એનો શ્રેય અથવા અપશ્રેય મમ્મીને કેમ જાય છે. તો એક કેસની વાત કરું. મારી પાસે મહેસાણાથી બહુ દૂરથી એક 11 માસનો છોકરો આવ્યો હતો. એ કાંઈ પણ ખાતો એટલે દૂધ પર જ હતો માને, અને ઝાડા થઈ જતા હતા અને માલ ન્યુટ્રિશન હતો એટલે કુપોષિત હતો. બધા ડૉક્ટર કરી લીધા, અમદાવાદ સુધી જઈ આવ્યા, બધું જઈ આવ્યા. પછી ઇન્સ્ટાગ્રામમાં મારી રીલ જોઈ અને એ ભાઈએ મને લિટરલી રડતા રડતા ફોન કર્યો હતો અને એમની વાઈફને ફોન આપ્યો. વાઈફ પણ રડતા હતા કે છોકરો કે હવે અમારો નહીં બચે કરીને અમે આશા છોડી દીધી છે, હવે અમે તમારી પાસે આવશું. મેં કીધું આમાં હું શું કરી શકું છું? તમે કોઈ સારા ડૉક્ટરને બતાવો, નાના બાળકોના ડૉક્ટરને બતાવો. બેન બધું કરી ચૂક્યા છે, હવે આ કેસ ગોન જ છે, અમે બધી આશા છોડી દીધી છે, હવે ફક્ત તમને મળવા અમે આવીએ છીએ. અને ગુજરાતના બહુ રિમોટ કોઈ તો બી વિલેજમાંથી આવેલા મારી પાસે. મેં જોયો કેસ અને મને ખબર નહીં, અંદરથી મારા ગુરુદેવની કૃપા કે શું ખબર નહીં, મેં એમને કીધું કે આ વસ્તુ બાળકો માટે કરો, જે કંઈ ટ્રીટમેન્ટ આપવાની હતી એ. અને મેં એના મમ્મીની ટ્રીટમેન્ટ કરી. મને એક ક્લુ મળી ગયો કે બાળક ફક્ત મમ્મીનું દૂધ પીએ છે અને મેં 2 મહિના ફક્ત મમ્મીને ટ્રીટમેન્ટ આપી છે અને આજે એ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. તો એના પરથી બહેનો તમને રોલ ખબર પડશે કે તમારા બાળકના જીવનમાં તમારો શું રોલ છે. બીજી વસ્તુ, મારી ત્યાં મનોદિવ્યાંગ બાળકો જે આવતા હોય છે ઓટિઝમના કે, તો એમની ટ્રીટમેન્ટ કરવા માટે અથવા એમને સહજ ફીલ કરવા માટે અમે પેરેન્ટ્સનું કાઉન્સલિંગ કરીએ છીએ. હવે કાઉન્સલિંગ એટલે સેશન નથી લેતા, કેમ કે કોઈ પોતાની ભૂલ કે પોતાનામાં કંઈ અક્ષમતા છે એ માનતું નથી, એટલે અમારે ઇનડાયરેક્ટલી કાઉન્સલિંગ કરવી પડતી હોય છે. એમને ખબર ના પડે એ રીતે એમને સમજાવવા પડતા હોય છે, એમને કહેવું પડતું હોય છે. જેમ કે મનોદિવ્યાંગ બાળકો હોય છે તો કોઈએ પાણી માગ્યું તો તરત પાણી આપશે, તો એની મમ્મીને ટોકે છે, તને શું જરૂર છે, તું નોકર છે. કેટલી ખોટી વાત છે. એમનું સામાજિકરણ થવા દો. તમે તમારા બાળકનું સામાજિકરણ જ નથી કરતા તો ક્યાંથી લર્ન કરશે? અમે એટલે હું એક ચિકિત્સક તરીકે અથવા આ બધા એક ટીચર તરીકે અમે તમારા બાળકને કંઈ શીખવાડી નથી શકતા. અમે ફક્ત એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકીએ છીએ કે એની લર્નિંગ એબિલિટી વધે. તો આ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાની છે. સૌથી પહેલાં ડૉક્ટર ટીચર તમે છો. તમારા બાળકનું ભવિષ્ય, સ્વાસ્થ્ય, બધી જ વસ્તુ તમારા જ હાથમાં છે, એટલે માતાઓના હાથમાં છે. સોરી હો ભાઈઓ. તો આ વસ્તુ તમારે ખૂબ ચોકસાઈથી ધ્યાન રાખવાની છે. સૌથી પહેલાં તમે સ્વસ્થ હશો, માનસિક રીતે, ઇમોશનલ રીતે, શારીરિક રીતે અને એજ્યુકેટેડ હશો,
તો જ તમે તમારા બાળકોને એજ્યુકેશન આપી શકશો, એને સારા સંસ્કાર આપી શકશો, એને ભણાવી શકશો, ઓલ ઓવર એનું સર્વાંગી ઘડતર કરી શકશો. તો મારી તમને સૌને વિનંતી છે કે આ કાળ દરમિયાન એટલે કે બાળક 12 વર્ષનું ત્યાં સુધી તમે બહુ ચોક્કસ રહેજો, એની નાની નાની એક્ટિવિટીને ધ્યાનમાં રાખજો. બાકી તો તમને ખબર જ છે, મોબાઈલ નથી આપવાનો કે પ્રોત્સાહન આપવાનું છે, આ બધી વસ્તુ હું નહીં કહું, કેમ કે આ બધી વસ્તુ બધાને ખબર જ છે અને બધા કરતા જ હોય છે. એટલે વિશેષ આમાં હું કંઈ ટિપ્પણી નહીં કરું. હું એટલું જ કહીશ કે માતાઓ થોડાક ચોક્કસ રહેજો. પ્રી સ્કૂલ તમારે જો ચોઈસ કરવી હોય, અથવા કોઈ એજ્યુકેશનલ પ્રોગ્રામ તમારે ચોઈસ કરવો હોય, અથવા તમારા બાળકોને કોઈ લર્નિંગ બીજી કોઈ એબિલિટી શીખવાડી હોય, સ્કિલ શીખવાડી હોય, તો એની માટે તમે ચોક્કસ રહેજો. તમને આમાં ઇન્ટરેસ્ટ ઇન ધ સેન્સ કે તમને પૂરતું નોલેજ હોવું જોઈએ, પછી જ તમે એમાં નાખજો. કોઈનું જોઈને તમારા બાળકને કોઈ પ્રવૃત્તિમાં નાખતા નહીં. તમે યોગ્ય નિર્ણય લેશો, એના પરિણામ તમને ચોક્કસ મળશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.